વિશ્વાસ જીત્યો, ઘર સાફ કર્યું. નેપાળી મહિલા ગેંગનો પર્દાફાશ. ગાંધીધામ આદિપુરમાં ઘરકામના બહાને પોસ્ટ સોસાયટીઓમાં ઘૂસી પરિવારનો વિશ્વાસ જીતી બાદ દાગીના અને રોકડની ચોરી કરતી કથિત આંતરરાજ્ય નેપાળી ગેંગનો પોલીસે પર્દાફાશ કર્યો છે. આદિપુર પોલીસ સાયબર ક્રાઇમ અને એલસીબી ગાંધીધામની ટેકનિકલ ટીમની કાર્યવાહી દરમિયાન 2 મહિલાઓને મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવી છે. પોલીસના જણાવ્યા મુજબ આરોપી મહિલાઓ ઘરકામની નોકરી મેળવી પરિવારની દિનચર્યા અને ઘરની અંદરની માહિતી મેળવતી હતી. પરિવાર બહાર જાય ત્યારે કથિત રીતે સાગરીતોની મદદથી ઘરમાંથી કિંમતી દાગીના અને રોકડની ચોરી કરવામાં આવતી હતી. ત્યારબાદ ચોરીનો માલ વેચી નેપાળ ભાગી જવાની મોડસ ઓપરેન્ડી હોવાનો પોલીસનો દાવો છે. એક ચોરીથી ખુલ્યું મોટું નેટવર્ક. આદિપુરના પ્લોટ નંબર 192માં થયેલી ચોરીની તપાસ દરમિયાન પોલીસને મહત્વની કડીઓ મળી હતી. તપાસ આગળ વધારતા મહારાષ્ટ્રના પુણે અને થાણે તથા કર્ણાટકના બેંગ્લોર શહેરમાં નોંધાયેલા કુલ 6 વણ ઉકેલાયા. ઘરફોડ ચોરીના ગુનાઓ સાથે આ ગેંગની કથિત જોડાણ સામે આવ્યું હોવાનું જણાવાયું છે. ક્યાં ગુનાના તાર? ગુજરાત આદિપુર પોલીસ સ્ટેશન, મહારાષ્ટ્ર પુણેના હિંજવડી, બાવધન, નીગડી તથા થાણેના કોપરી વિસ્તાર, કર્ણાટક બેંગ્લોરના અવ્વલ હલીફ વ્હાઇટફિલ્ડ વિસ્તાર. 2 મહિલા આરોપી ઝડપાઈ. સલીના ધન બહાદુર શાહી ઉંમર 26 વર્ષ, દેલેખ, નેપાળ. રવિના ઉર્ફે વિવેક શાહી ઉંમર 28 વર્ષ, દેલેખ, કરનાલી, નેપાળ. જ્યારે ભીમ બહાદુર શાહી, નરેન્દ્ર બહાદુર ઉર્ફે વિવેક શાહી અને ભીમબીર ઉર્ફે પ્રિન્સ શાહી નામના 3 કથિત સાગરીતો હજુ ફરાર હોવાનું પોલીસે જણાવ્યું છે. શું ઝડપાયું? પોલીસે આરોપીઓ પાસેથી રૂપિયા 1.20 લાખની કિંમતની 4.68 ગ્રામની સોનાની ડાયમંડ રિંગ, 55,790 રોકડ, ઓપ્પો અને વિવો મોબાઈલ ફોન, નેપાળી ચલણી નોટો તથા નેપાળનું નમસ્તે સિમ કાર્ડ સહિત કુલ 1,85,790નો મુદ્દામાલ કબજે કર્યો હોવાનું જણાવાયું છે. આ કાર્યવાહી બાદ પોલીસ હવે ફરાર સાગરીતોની શોધખોળ તેમજ અન્ય ચોરીના ગુનાઓમાં ગેંગની સંડોવણી અંગે વધુ તપાસ કરી રહી છે. જનતા માટે ચેતવણી. ઘરકામ માટે અજાણ્યા વ્યક્તિને નોકરીએ રાખતા પહેલા તેની ઓળખ, સરનામું અને પોલીસ વેરિફિકેશન કરાવવું અત્યંત જરૂરી છે. આ કેસે ફરી એકવાર બતાવ્યું છે કે વિશ્વાસ રાખતા પહેલા સાવચેતી કેટલી જરૂરી છે.